અહીંયા 25 કારીગરોના દૈનિક વેતનનો નીચે મુજબ આપેલી આવૃત્તિ વિતરણનો વિચાર કરી આપણે દૈનિક વેતનનો મધ્યક શોધવાનો છે। તો દૈનિક વેતન આપણને રકમમાં આપેલું છે, કારીગરની સંખ્યા પણ આપેલી છે। આપણે આ મધ્ય કિંમત શોધવાની છે। આ 500 અને 520ની વચ્ચે બરોબર 510 આવે, બરોબર 500 અને 520ની વચ્ચે 510 આવે। એ જ રીતે 520 થી 540ની વચ્ચે 530 આવે। એમ ક્રમશઃ મધ્ય કિંમત શોધી કાઢીશું। આ મધ્ય કિંમત શોધવી હોય તો બીજી એક રીત છે, આ બંનેનો સરળ કરીને 2 વડે ભાગવાના। 500 વત્તા 520 એટલે 1020 ભાગ્યા 2 કરો એના 510 આવે। હવે આ યુઆઈ માટે કોઈ પણ એક મધ્ય કિંમતમાં ધાર લીધી, આપણે કોઈ પણ એક મધ્ય કિંમત ધારીશું। અહીંયા મધ્ય કિંમત 550 ને એ ધારેલા છે, એટલે એની સામેનો જવાબ 0 0 થશે। એની ઉપર -1 -2 આવશે, એની નીચે 1 અને 2 આવશે। અહીંયા આ બંનેનો ગુણાકાર કરીશું આપણે, કારીગરોની સંખ્યા અને યુઆઈનો। તો 12 દુ 24, પણ આ ઋણ હોતી એ -24 થશે। 14 એકા 14, અહીંયા -14 થશે। એ જ રીતે અહીંયા 0 સાથેનો ગુણાકાર 0 થાય। 6 એકા 6, 10 દુ 20, અહીંયા -24 અને -14 બંને ઋણનો સરવાળો થાય, એ જવાબ આવ્યો -38। અહીંયા 6 અને 20 એ બંનેનો સરવાળો થાય, જવાબ આવ્યો 26। ધન અને આ ધન ઋણની બાદબાકી થાય, એટલે કે અહીંયા બધાનો જવાબ ધન ઋણની બાદબાકી થવાથી જવાબ આવે છે 38માંથી 26 કાઢો એટલે 12। અહીંયા 38 મોટી સંખ્યા નિશાની ઋણ હોવાથી જવાબ આગળ ઋણ આવશે। સિગ્મા એફઆઈ યુઆઈ, બરાબર ધ્યાન રાખજો। અહીંયા એફઆઈ એટલે આ એફઆઈ અને આ યુઆઈનો ગુણાકાર અહીંયા મળે તો, અને અહીંયા આ બંને ઋણનો સરવાળો થયો, ધનનો સરવાળો થયો, અને ધન ઋણની બાદ બાકી થઈ અને આ જવાબ આવ્યો। હવે આપણું સૂત્ર છે મધ્યકનું, x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h। હવે અહીંથી ક્રમશઃ હું કિંમતો મૂકતો જઉં છું, જેમ કે a 550, તો અહીંયા એની જગ્યાએ હું લખીશ 550, એની જગ્યાએ લખીશ 550। સિગ્મા એફઆઈ યુઆઈ એનો જવાબ આવશે -12, જે હું અહીંયા લખીશ -12। સિગ્મા એફઆઈ એટલે આ કારીગરોની સંખ્યા આપેલી, એનો સરળ 50, અહીંયા લખીશું કે 50 કારીગરો, એટલે અહીંયા સિગ્મા એફઆઈ 50 અને અહીંયા 50 લખીશું, અહીંયા છેદમાં 50 આવશે, ગુણ્યા h। આ h ક્યાંથી આવ્યા? તો આ h આ 520 માંથી 500નો તફાવત મેળવી એટલે h મળે। h બરાબર 520 ઓછા 500 બરાબર 20। અહીંયા બધાનો તફાવત એક સરખો છે, વર્ગ અંતરાલ કહેવાય h, એટલે વર્ગ લંબાઈ પણ બોલાય h 20। અહીંયા 550 વત્તા -12 ભાગ્યા 50 ગુણ્યા 20, આ બધી કિંમતો મૂકી અહીંથી, એ અહીંથી લીધું, સિગ્મા એફઆઈ અહીંથી લીધા, સિગ્મા એફઆઈ અહીંથી લીધા, અને આ h તફાવતના રૂપમાં મળે છે। આ કિંમત મૂકી છે। હવે આ વત્તા ઓછા કૌંસ ખુલી જાય એટલે વત્તા ઓછા થાય, 12/50, આ 0 0 નીકળી ગયા। 12 દુ 24 અને 24 ભાગ્યા 5, 24 ભાગ્યા 5, તો 24 ભાગ્યા 5 આવી રીતના થાય। તો 5 5 એકા 5, એક અંક મને ચાલતી ને 2 અંક લઈશું, 5 ચોક 20, બાદ બાકી કરી લે 4 વધ્યા, અહીંયા પોઈન્ટ આવે, એટલું યાદ રાખવાનું, કોઈ પણ સંખ્યાની પાછળ કંઈ ના હોય તો પોઈન્ટ હોય ને, એ પોઈન્ટ ઉપર મૂકીશું। અહીંયા નકરા શૂન્ય હોય, એમાંથી એક શૂન્ય લઈશું, 5 8 40, જવાબ આવ્યો 4.8। જે મેં અહીંયા 24 12 દુ 24, 12 દુ 24 ભાગ્યા 5, એનો જવાબ આવ્યો 4.8, એનો જવાબ આવ્યો 4.8, બરોબર। આ 550 ઓછા 4.8 અને આ બેની બાદ બાકી, તો આ 550 એમાં પોઈન્ટ ક્યાં હોય? અહીંયા પાછળ હોય। આ પોઈન્ટની જે પોઈન્ટની આગળ 4, પોઈન્ટની આગળ 4, જોજો અહીંયા આ 550 માંથી 4.8ની બાદ બાકી, તો 550માં પાછળ પોઈન્ટ છે 4 પોઈન્ટ, 550ની પાછળ કંઈ 0 હોય અને 4.8, અહીંયા 0માંથી 8 ના થાય એટલે 10 લેવો પડશે, બાજુમાં 0માંથી 9 અને 5ની ઉપર 4, 10માંથી 8 થાય એટલે 2 વધ્યા, 9માંથી 4 થાય એટલે 5 વધ્યા, 4 એમને એમ છે। અને આપણો જવાબ આવશે 545.2। બેની પાછળ ગમે તેટલા શૂન્ય હોય, પણ આપણે એક જ શૂન્ય લેવું લઈશું, ના લો તો પણ જવાબ સાચો। 545.20 અહીંયા વેતન રૂપિયામાં, અહીંયા રૂપિયા લખવા પડશે। આ ભાગાકાર અહીંયા દર્શાવ્યું છે, જોઈ લેજો। અને અહીંયા બાદબાકી પણ અહીંયા બાજુમાં બતાવી, પોઈન્ટ નીચે પોઈન્ટ આપવો જોઈએ, 550માં છેલ્લે પોઈન્ટ હોય, પોઈન્ટ નીચે પોઈન્ટ મૂક્યું, પોઈન્ટ નીચે પોઈન્ટ મૂક્યું છે 4.8, અહીંયા 10 ગોળીનું બાદબાકી કરી છે, જવાબ આપણો 545.2 આવે છે। આવી રીતના છે, કઈ પ્રશ્નો તો વાત કરી દેવી।